ભાવિક સ્વાધ્યાયપત્ર વિભાગ સી સંખ્યા રેખાની મદદથી શોધો. તો પેલું શું કીધું? 4 ગુણ્યા -8. તો આપણે પહેલાં શું કરશું? આના માટે એક સંખ્યા રેખા દોરી લઈશું અને 8 કેટલી વાર આવવા જોઈએ? 4 વડે. તો આ બાજુ 0, પહેલાં -8, બીજી વખત -8 એટલે કેટલા થશે? 16, ત્રીજી વખત -8 એટલે 24 અને ચોથી વખત એટલે 32. તો આ રીતે શું થયું? 8, 16, 24 અને 32. તો ટોટલ 8 ચોકું કેટલા થયા? 32. તો આ સંખ્યા રેખાની મદદથી થઈ ગઈ. તો આપણે સંખ્યા રેખા પરથી શું લખી શકીએ? -8 વત્તા -8 વત્તા -8 વત્તા -8. આ બધાનો સરવાળો કેટલો થશે? -32. તેથી આપણે શું લખીએ કે -8 ગુણ્યા 4. તો 8 ચોકું કેટલા થશે? 32. -32. આ માઇનસ છે એટલે તો જવાબ શું આવ્યો? -32. બીજો પ્રશ્ન છે 8 ગુણ્યા 2. તો હવે સંખ્યા રેખા આપણે આ રીતે દર્શાવશું. 2 કેટલી વખત આવવા જોઈએ? 8 વખત. તો -2, -4, -6, -8, -10, -12, -14 અને -16. તો સંખ્યા રેખા પર આપણે આ રીતે -2 8 વખત એનો સરવાળો કરો. ટોટલ સરવાળો કેટલો આવશે? 16, પણ કેવો? માઇનસ. હવે આનો સાદો ગુણાકાર કરો તો શું થશે? -2 ગુણ્યા 8. તો 8 દુ 16 અને એક માઇનસ પ્લસ તો માઇનસ જવાબ. ત્રીજો દાખલો 3 ગુણ્યા -7. તો સંખ્યા રેખા પર 7 કેટલી વાર બતાવવાના છે? 3 વાર. તો પહેલા 7, પછી 14 અને પછી શું થશે? 21. હવે 7 એનો સરવાળો કરવાનો. -7 નો સરવાળો કરો એટલે કેટલો આવશે? -21. તો 3 સત્તા 21. તો જવાબ શું આવ્યો આપણે? -21. દાખલા નંબર 4 3 ગુણ્યા -5. હવે આને સંખ્યા રેખા પર દર્શાવવાનો. તો 5 કેટલી વાર આવશે? 3 વાર. તો 5 પછી અહીં શું આવશે? 10, પછી શું આવશે? 15. હવે આ -5 વત્તા -5 વત્તા -5. તો સરવાળો ટોટલ કેટલો થશે? -15. અને 5 ગુણ્યા 3 લખી શકીએ તો -15. તો જવાબ થઈ ગયો. પાંચમો દાખલો 4 ગુણ્યા -6. તો 6 પછી શું આવશે? અહીંયા 12, પછી કેટલા આવશે? 18, પછી કેટલા આવશે? 24 એટલે 24. હવે -6 -6 આ બધાનો સરવાળો કરો એટલે -24 અને ગુણાકારી તમે કરી શકો. -6 ગુણ્યા 4. તો જવાબ શું થશે? -24. હવે વિભાગ સી નો પ્રશ્ન 2 ઉકેલ શોધો. 4.2 1 દૂતીયાંશ. તો આના ના એટલે શું થશે? ગુણાકાર. 4.2 ગુણ્યા 1 દૂતીયાંશ. હવે 9 ચોક 36, 36 ને 2 38. તો 38/9 ગુણ્યા 1 દૂતીયાંશ. હવે 38 ને આપણે લખી શકીએ 19 દુ 38, 19 ગુણ્યા 2. તો શું થશે? 38. તો આ 2 ગયા, આ 2 ગયા. હવે જવાબ શું આવશે? 19/9 શું થશે? 9 થશે. 19/9. 19/19/9. પ્રશ્ન બીજો 235.4 ભાગ્યા 1000. હવે જો આ 235.4 પોઈન્ટ પછી 1 આવો એટલે છેદમાં 10 અને ભાગ્યા 1000 એમના. હવે આ ભાગ્યા છે એને આપણે નીચે લખશું. તો 2354 ભાગ્યા 10 ગુણ્યા 1000. હવે કેટલા ટોટલ થઈ જશે? 10000 થઈ જશે. હવે નીચે શૂન્ય કેટલા છે? 1, 2, 3 અને 4. તો 4 આંકડા પછી પોઈન્ટ. તો 1, 2, 3, 4 એટલે 1, 2, 3, 4 પોઈન્ટ 2354. ત્રીજો દાખલો 9.2 ના 5 અષ્ટમાંશ. તો 3 9 27, 27 ને 2 29 છેદમાં 3 ના એટલે ગુણ્યા છેદમાં 5/8. 29 5 145 છેદમાં શું થશે? 24. તો આપણો જવાબ. દાખલા નંબર 4 0.2 ગુણ્યા 316.8. હવે પોઈન્ટ પછી એક આંકડો. તો 2/10 ગુણ્યા 316.8. આમાં પોઈન્ટ પછી એક આંકડો એટલે શું કરશું? 3168/10. હવે આ 2 નો ગુણાકાર કેટલો થશે? 6336/100. હવે 2 શૂન્ય છે એટલે 2 આંકડા પછી પોઈન્ટ. તો શું કરશું? 63.36. પાંચમો દાખલો 18 અને 27 ના 2/3. એટલે બંને આપણે શું કરવા પડે? 2/3. 18 ગુણ્યા 2/3 એટલે 18 દુ 36/3. હવે 27 ના 2/3. તો 27 ગુણ્યા 2/3. હવે જો આને આપણે આ રીતે લખી નાખીએ 27 દુ 54 થાય એટલે 18 તેરી. 18 ગુણ્યા 3 54 એટલે 3 3 વહી ગયા. તો જવાબ શું હોય? તો આપણો 18. પ્રશ્ન 3 ગુણાકાર કરી સંક્ષિપ્ત રૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો.
પહેલો દાખલો છે 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ. તો આને આપણે આમ લખશું 3 ગુણ્યા 5 5 25, 25 ને 1 26, તો 26 ના છેદમાં કેટલા થયા 5. હવે 26 તેરી તો કેટલા 78 છેદમાં 5. હવે આને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશું. શેમાં? મિશ્ર પૂર્ણાંકમાં. તો 5 છેદમાં એમ નામ, તો અહીં શું લખશું આપણે 15 અને ઉપર કેટલા આવશે 3. તો 15 પંચા 75 ના વત્તા 3 એટલે 78 ના છેદમાં 5 આવી જાય. તો આ મિશ્ર પૂર્ણાંક થયો. દાખલા નંબર બીજો 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3 ના છેદમાં 4. હવે 5 એમ નામ 6 ચોક 24, 24 ને 3 27, 27 ના છેદમાં 4. હવે 5 ગુણ્યા 27 કરો એટલે 135 આવે અને છેદમાં 4 હતા એમ નામ. મિશ્ર પૂર્ણાંક કરવા માટે 135 ને 4 વડે ભાગવાનું. તો ભાગફળ આવે અહીં લખવાનું, જે છેદમાં 4 હતા એમ નામ લખવાના, જે શેષ વધે તમારે ક્યાં લખવાની? ઉપર લખવાની. તો આ મિશ્ર પૂર્ણાંક થયું. દાખલા નંબર 3 7 ગુણ્યા 3 ના છેદમાં 5. તો 7 તેરી 21 છેદમાં 5. મિશ્ર પૂર્ણાંક માટે 5 વડે ભાગો તો પેલા 5 છેદમાં ન લખવાના, 5 ચોક 20 એટલે 4 અને ઉપર 1, તો 5 ચોક 20 ને 21 ના છેદમાં 5. ચોથો દાખલો 4 ગુણ્યા 1 તૃતીયાંશ. તો 4 એકા 4 છેદમાં 3. મિશ્ર પૂર્ણાંક શું થશે? 3 એકા 3 ને 1 4, એટલે 4 ના છેદમાં 3 થઈ ગયું. દાખલા નંબર 5 2 ગુણ્યા 6 ના છેદમાં 7. તો 2 6 12 છેદમાં 7. મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશો તો છેદમાં 7 એમ નામ 12 વડે ભાગશો એટલે 7 એકા 7, 7 ને 5 12 એટલે 1 પૂર્ણાંક 5 ચતુર્થાંશ. છઠ્ઠો દાખલો 11 ગુણ્યા 4 છેદમાં 4. તો 11 ચોકું 44 છેદમાં 7. મિશ્ર પૂર્ણાંક શું થશે? 6 પૂર્ણાંક 2 ચતુર્થાંશ. તો આમાં તમારે 44 ને 7 વડે ભાંગવાના, જે ભાગફળ આવે અહીં લખવાનું, શેષ ઉપર લખવાના, નીચે તો 7 છે. દાખલા નંબર 7 2 તૃતીયાંશ ગુણ્યા 4. તો 2 ચોકું 8 છેદમાં 3. મિશ્ર પૂર્ણાંક 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3. આઠમો દાખલો 5 ના છેદમાં 2 ગુણ્યા 6. તો 5 6 કેટલા થશે? 30. હવે 30 ને આપણે આ રીતે લખી શકીએ 15 ગુણ્યા 2. તો આ 2 2 ઉડી ગયા, વધ્યું શું? 15. 15 ઈ જવાબ. નવમો દાખલો 2 પંચમાંશ ગુણ્યા 5 પૂર્ણાંક 1 ચતુર્થાંશ. તો 2 પંચમાંશ એમ નામ ગુણ્યા 21. 5 ચોક 20, 20 ને 1 21, તો 21 ના છેદમાં 4 થઈ ગયા. 4 ની જગ્યાએ 2 ગુણ્યા 2, તો આ 2 ગયા, આ 2 ગયા, તો ઉપર 21 નીચે 5 ગુણ્યા 2 એટલે 10. હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશો એટલે શું થશે? 10 દુ 20 ને 21, 21 ના છેદમાં 10, એટલે આ મિશ્ર પૂર્ણાંક આપને મળી ગયું. 10મો દાખલો 3 પૂર્ણાંક 4 ના છેદમાં 7 ગુણ્યા 3 પંચમાંશ. 7 તેરી 21, 21 ને 4 કેટલા થશે? 25. 25 ના છેદમાં 7 ગુણ્યા 3 ના છેદમાં 5. આ રીતે થશે. હવે આને 25 25 25, તો શું વધ્યું? 5 ગુણ્યા 3 એટલે 15 ના છેદમાં 7. તો આના મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશું તો શું થશે? 15 ના છેદમાં 7 થઈ ગયું. તો મિશ્ર પૂર્ણાંક 2 પૂર્ણાંક 1 ના છેદમાં 7.